જીએસટી એટલે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. વર્ષ 2009માં સૌ પ્રથમ વખત જીએસટી લાવવા અંગે વિચારણા શરૂ થઈ. વર્ષ 2009થી 2014 સુધીમાં આ બાબત અંગે કોઈ ખાસ પ્રગતિ ન થઈ. વર્ષ 2014માં માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીની સરકાર આવ્યા પછી જીએસટીનો કાયદો અમલમાં લાવવાનું કામ ખૂબ ઝડપી બનાવવામાં આવ્યું. શ્રી મોદી સાહેબના નેતૃત્વ હેઠળ શ્રી અરુણ જેટલીજી, શ્રી અમિત શાહજી જેવા મહાનુભાવો, સંખ્યાબંધ કાર્યકરો તથા સંખ્યાબંધ ગવર્મેન્ટ ઓફિસરોની ભારે જહેમત પછી તારીખ 1/7/2017ના રોજથી જીએસટી અમલમાં આવ્યો છે. જીએસટી ઇન્કમ ટેક્સ પાન બેઝડ આધારિત છે. જીએસટી અમલમાં આવ્યો એ પહેલાં કોઈ ઉત્પાદક કે કોઈ ટ્રેડરે માલનું ઉત્પાદન થાય ત્યારે એક્સાઇઝ ડ્યુટી, ત્યારબાદ વેટ, સીએસટી, એન્ટ્રી ટેક્સ, ઓક્ટ્રોય, સર્વિસ ટેક્સ જેવા અનેક ટેક્સ ભરવા પડતા હતા. જીએસટીના અમલ પછી હવે એક જ ટેક્સ ભરવાનો રહે છે. જીએસટીનો કાયદો વેલ્યુ બેઝડ એડિશન પર આધારિત છે. મતલબ હું જે ખરીદ કિંમત ચૂકવું છું એની ઉપર જેટલી વેલ્યુ એડિશન, જેટલી કિંમત ઉમેરું છું એટલી કિંમત ઉપર જ મારે ટેક્સ ભરવાનો થાય છે. એક બહુ જ સરળ ઉદાહરણથી સમજીએ. ધારો કે જીએસટીનો દર 10% છે. હું કોઈ વેપારી પાસેથી 100 રૂપિયાનો માલ ખરીદું છું તો 10% લેખે 10 રૂપિયાનો ટેક્સ મારે ભરવાનો થશે. એટલે મારી ખરીદ કિંમત થશે ₹110. એ માલ ધારો કે હું ₹120માં વેચું છું તો 10% લેખે મારે 12 રૂપિયા ભરવાના થશે. પણ વેલ્યુ એડિશન બેઝડ આધારિત હોવાથી 12 રૂપિયામાંથી 10 રૂપિયા મારે ચૂકવવાના નહીં થાય. ફક્ત 2 રૂપિયા જ ચૂકવવાના થશે, કારણ 10 રૂપિયા મેં ખરીદ કિંમત ઉપર ઓલરેડી ચૂકવી દીધેલા છે. દુનિયામાં લગભગ 150 દેશોની અંદર જીએસટીના કાયદા પ્રવર્તમાન છે. સૌથી પહેલો પ્રશ્ન આપણને એ થશે કે જીએસટીનો કાયદો કેટલા ટેક્સને રિપ્લેસ કરશે? જુદા જુદા 19 પ્રકારના ટેક્સના બદલે હવે જીએસટીનો એક જ ટેક્સ ભરવાનો રહેશે. જીએસટીનો કાયદો અમલમાં આવ્યો તે પહેલાં એક્સાઇઝ ડ્યુટી, વેટ, સીએસટી, એન્ટ્રી ટેક્સ, ઓક્ટ્રોય, એન્ટરટેનમેન્ટ ટેક્સ, લક્ઝરી ટેક્સ, સર્વિસ ટેક્સ જેવા અસંખ્ય ટેક્સ આપણે ચૂકવવા પડતા હતા. આ બધા ટેક્સ હવે નાબૂદ થયા છે. એની જગ્યાએ ફક્ત જીએસટીનો ટેક્સ જ ચૂકવવાનો રહેશે. એટલે અત્યાર સુધી આપણે 19 કાયદાઓનું ધ્યાન રાખવું પડતું હતું. એની જગ્યાએ ફક્ત હવે એક જ કાયદા એટલે કે જીએસટી એક્ટનો જ ધ્યાન રાખવાનું રહેશે. હવે સ્વાભાવિક રીતે જ પહેલો પ્રશ્ન થશે કે સરકારે જીએસટીનો કાયદો વેળાસર અમલમાં આવે તે માટે શા માટે આટલી જહેમત ઉઠાવી છે? સૌથી પહેલો ફાયદો કે 19 ટેક્સની જગ્યાએ હવે ફક્ત એક જ ટેક્સ ભરવાનો રહે છે. પારદર્શક તંત્રને પારદર્શક
કાયદાને કારણે ભ્રષ્ટાચાર ઘટવાનો છે. જીએસટી નંબર મેળવવો ખૂબ સરળ હોવાથી ઇન્સ્પેક્ટર રાજનો અંત આવવાનો છે. જીએસટીના કારણે દેશને ખૂબ પ્રમાણમાં આવક વધવાની છે. એટલે 8થી 9% જીડીપી દર હાંસિલ કરવો હવે શક્ય બનવાનું છે. કેટલીય ચીજ વસ્તુઓ, તમામ પ્રકારના એગ્રીકલ્ચર પ્રોડ્યુસ, જીવન જરૂરિયાતની વસ્તુઓ જેવી કે ખાંડ, મીઠું વગેરેને જીએસટીમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. એ ઉપરાંત અન્ય જીવન જરૂરિયાતની વસ્તુઓ, દાખલા તરીકે સાબુ, ટૂથપેસ્ટ વગેરે ઉપર કરનું ભારણ ઘટવાને કારણે તે સસ્તા થવાના છે. આથી ફુગાવો અંકુશમાં રહેવાનો છે. ઝડપી આર્થિક વિકાસ થવાને કારણે ભારત આર્થિક મહાસત્તા બનવા તરફ પ્રયાણ કરવાનું છે. ટ્રાન્સપોર્ટરને અત્યાર સુધી જુદા જુદા એન્ટ્રી પોઈન્ટ ઉપર લાઇનમાં ઊભો રહેવાને કારણે સમયની બરબાદી થતી હતી. એ વસ્તુ હવે બંધ થવાથી ટ્રાન્સપોર્ટેશન ઝડપી થવાનું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં રૂપિયાનું મૂલ્ય વધવાનું છે. માનનીય શ્રી નરેન્દ્રભાઈએ સ્વચ્છ ભારત મિશનની જાહેરાત કરેલી છે. જીએસટી આવવાથી સ્વચ્છ ડિઝાઇન એટલે કે સ્વચ્છ તંત્રની શરૂઆત થવાની છે. વન નેશન વન ટેક્સનો જે કોન્સેપ્ટ છે, જે વિચારધારા છે, એનો હવે અમલ થવાનો છે. એક જ પ્રકારના ટેક્સ હોવાને કારણે આંતરરાષ્ટ્રીય વેપાર વધવાનો છે. ફોરેન ઇન્વેસ્ટમેન્ટ, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ વધવાનું છે. આર્થિક વિકાસને કારણે હવે દેશ સર્વાંગી વિકાસ કરશે એ બાબતમાં કોઈ શંકા નથી. હવે જીએસટી કોને લાગે છે, જીએસટી નંબર આપણે કઈ રીતે લેવાનો, કમ્પોઝિટ સ્કીમ શું છે, તે અંગેની ટેકનિકલ જાણકારી આપણે શ્રી ધરિત મહેતા પાસેથી સાંભળીશું. શ્રી શૈશવભાઈએ આપણને બેકગ્રાઉન્ડ આપ્યું સરસ જીએસટી અંગેનું, કે કઈ રીતે એની શરૂઆત થઈ અને કોન્સેપ્ટને કેવી રીતે મોદી સાહેબે ડેવલપ કર્યો અને 2014થી 17 સુધીમાં અત્યારે જીએસટીને લાગુ કરી દીધો. હવે આ પછી સૌથી પહેલો પ્રશ્ન એ થાય કે જીએસટીમાં રજિસ્ટ્રેશન કોણે લેવાનું? તો જીએસટીમાં રજિસ્ટ્રેશન તે લોકોએ લેવાનું કે જે લોકોનું વાર્ષિક વેચાણ એક નાણાકીય વર્ષમાં વેચાણ 20 લાખથી ઉપર હોય. આ વેચાણ વત્તા સર્વિસ પ્રોવાઈડ કરી હોય તો વેચાણ અને સર્વિસ બંનેનું ટોટલ કરી અને પછી 20 લાખની આપણે લિમિટ ગણવાની. જો 20 લાખ ક્રોસ થઈ જાય તો તે સંજોગોમાં જીએસટી નંબર લેવાનો ફરજિયાત થઈ જશે. હવે કોઈ વેપારીને માનો એવું થયું હોય કે માત્ર એક્ઝમ્પ્ટ ગુડ્સનું જ વેચાણ એ કરતો હોય તો તેવા સંજોગોમાં 20 લાખથી વધુ ટર્નઓવર હોય કે ઓછું હોય તેમને જીએસટી નંબર લેવાની જરૂર પડશે નહીં. અને એવા સંજોગો ઊભા થાય કે એક્ઝમ્પ્ટેડ ગુડ્સ પણ હોય અને કરપાત્ર ગુડ્સ પણ હોય તો તેવા સંજોગોમાં એ 20 લાખના ટર્નઓવરમાં એક્ઝમ્પ્ટેડ ગુડ્સનું ટર્નઓવર પણ ગણાઈ જશે અને તે ગણ્યા પછી 20 લાખની લિમિટ ગણવાની અને એ ક્રોસ થાય તો જીએસટી નંબર ફરજિયાતપણે લેવો પડશે. હવે આ 20 લાખના ટર્નઓવરની વાત થઈ. હવે તે પછી 20 લાખનું ટર્નઓવર ના થયું હોય તેમ છતાં ફરજિયાત નંબર લેવો પડે એવા કયા કયા કેટેગરીમાં એસએસસી ફોલ થાય? તો એક એવા છે કે જે લોકો 1 જુલાઈ પહેલાં વેટ, સર્વિસ ટેક્સ, એક્સાઇઝ, લક્ઝરી ટેક્સ આ બધામાં જેમણે રજિસ્ટ્રેશન કરાવેલું હોય તે તમામને ફરજિયાતપણે જીએસટી નંબર લેવો જ પડશે. પછી એમને 20 લાખનું ટર્નઓવરની ક્રાઇટેરિયા લાગુ પડશે નહીં. તદુપરાંત જે લોકો ઇન્ટરસ્ટેટ સપ્લાયઝ કરતા હોય, આંતરરાજ્ય ખરીદી અથવા આંતરરાજ્ય વેચાણ, તેવા લોકોને પણ જીએસટી નંબર લેવો જ પડશે, પ્રોવાઇડેડ કે કરપાત્ર ગુડ્સનું કરતા હોય. આ ઉપરાંત ઈ કોમર્સ કંપનીઓ જે છે તે લોકોએ પણ કમ્પલસરી જીએસટી રજિસ્ટ્રેશન લેવું જ પડશે.
અને છેલ્લે રિવર્સ ચાર્જ મિકેનિઝમમાં જે લોકો ફોલ થતા હશે તે લોકોએ પણ પહેલા જ દિવસથી જીએસટી નંબર લઈ લેવો પડશે. એમાં 20 લાખના ટર્નઓવરની રાહ જોવી નહીં પડે. હવે આ વાત થઈ કોણે કોણે રજીસ્ટ્રેશન લેવું પડશે, તો તરત બીજો પ્રશ્ન આવે કે ભાઈ રજીસ્ટ્રેશન કેવી રીતે લેવાનું. તો જે લોકોએ ઓલરેડી વેટ, સર્વિસ ટેક્સ, એક્સાઇઝના 1 જુલાઈ પહેલાંના રજીસ્ટ્રેશનો છે તે લોકોએ માઇગ્રેશન કરવાનું છે અને તે પણ ઓનલાઈન જ કરવાનું છે અને એ સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં ફરજિયાત કરાવી દેવું પડશે. નહીં તો એ લોકો માઇગ્રેશન નહીં કરી શકે અને નવેસરથી નંબર લેવો પડશે. હવે જે લોકોએ નવેસરથી નંબર લેવાનો છે કે જે લોકો 1 જુલાઈ પહેલાં હતા નહીં અને 1 જુલાઈ પછી નવેસરથી જ લેવાનો છે, તો તે લોકો માટે પણ આખી પ્રોસિજર ઓનલાઈન છે. અને આ પ્રોસિજરમાં જેમ કે પાન કાર્ડ ફરજિયાત છે. જીએસટી પાન બેઝડ નંબર આપે છે એટલે પાન કાર્ડ તો સૌથી પહેલાં જોઈશે. પાન કાર્ડ ઉપરાંત એડ્રેસ પ્રૂફ ધંધાનું, એડ્રેસ પ્રૂફ ઘરનું, ભાગીદારી પેઢી હોય તો ભાગીદારી દસ્તાવેજ, કંપની હોય તો ઇન્કોર્પોરેશન સર્ટિફિકેટ, LLP હોય તો ઇન્કોર્પોરેશન સર્ટિફિકેટ, બેંકની વિગત વગેરે વગેરે તમામ ડોક્યુમેન્ટ ઉપરથી ઓનલાઈન ફોર્મ ભરવાનું અને ફોર્મ ભર્યા બાદ જે તે સંલગ્ન ડોક્યુમેન્ટ હોય તેને સ્કેન કરી અને અપલોડ કરવાનું. હવે અપલોડ કરી દીધા પછી વેરિફિકેશનનો સવાલ આવે. હવે આ પોર્ટલ ઉપર એવી સુવિધા આપવામાં આવેલી છે કે વેરિફિકેશન કરવા માટે વ્યક્તિ, પ્રોપ્રાઇટર અથવા તો ભાગીદાર તે લોકોનો આધાર નંબર હોય અને એને લિંક કર્યો હોય તો એનાથી OTP જનરેટ થાય અને OTP થકી એ વેરિફિકેશન કરી શકે. હવે OTP થકી વેરિફિકેશન કર્યા બાદ ડિજિટલ સિગ્નેચરની જરૂર પડતી નથી. જો કે કંપની અને LLPના સંજોગોમાં ડિજિટલ સિગ્નેચર કમ્પલસરી થઈ જશે. આ થઈ આપણી પ્રોસિજર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાની. હવે ઓનલાઈન રજિસ્ટ્રેશન પણ કરી દીધું. 1 જુલાઈથી જીએસટી લાગુ થઈ ગયો છે. તો હવે રિટર્ન કેવી રીતે ભરવા? તો રિટર્ન સામાન્ય સંજોગોમાં બીજા મહિનાની 10 તારીખ, 15 તારીખ અને 20 તારીખ આ 3 તારીખો દરેક માસની આગળના મહિનાનું રિટર્ન ભરવા માટેની તારીખો છે. GSTR 1 ફોર્મ છે એ 10 તારીખ સુધી ભરવાનું કે જેમાં વેચાણની તમામ માહિતી આપી દેવાની. GSTR 2 ફોર્મ છે જે આવતા મહિનાની 15 તારીખ પહેલાં ભરવાનું કે જેમાં ખરીદીની વિગત કે જેની ઇનપુટ ટેક્સ ક્રેડિટ લેવાની છે એટલી માહિતી 15 તારીખ પહેલાં આપણે રજૂ કરવાની. અને 20 તારીખ સુધીમાં GSTR 3 ફોર્મ ભરવાનું જે આપણું માસિક રિટર્ન થશે. આ 3 રિટર્ન જે છે તે આપણે દરેક મહિને સામાન્ય સંજોગોમાં ભરવાના થશે. અને આ વર્ષના અંતે આવતા વર્ષની 31 ડિસેમ્બર તારીખ સુધીમાં GSTR 9 ફોર્મ ભરવાનું જે વાર્ષિક રિટર્ન છે. હવે આ રિટર્નની વાત થઈ. નાના વેપારીઓને ધ્યાનમાં રાખી અને સરકારે એક કોમ્પોઝિટ સ્કીમ રજૂ કરેલી છે જે ખૂબ જ અગત્યની છે અને એમાં નાના વેપારીઓ જેમને આ જીએસટીનું બર્ડન મોટું ન પડે તેની પૂરેપૂરી ધ્યાન સરકારે રાખેલું છે. હવે આ જીએસટીમાં કમ્પોઝિટ સ્કીમમાં ગત નાણાકીય વર્ષમાં 75 લાખનું ટર્નઓવર જે લોકોનું ન થતું હોય, 75 લાખની અંદર હોય તેવા લોકો કમ્પોઝિટ સ્કીમનો લાભ લઈ શકશે. અને એમાં સર્વિસ સેક્ટરને બાકાત રાખવામાં આવ્યું છે. સર્વિસ સેક્ટરને કોઈ જ કોમ્પોઝિટ સ્કીમનો લાભ મળશે નહીં. એમાં એક અપવાદ છે રેસ્ટોરન્ટ માટે સરકારે કમ્પોઝિટ સ્કીમ લાગુ કરેલી છે. જેને એમાં જવું હોય એ લોકો જઈ શકે છે. હવે એમાં રેટ સરકારે જે આપ્યા છે, જે લોકો મેન્યુફેક્ચરર છે અને 75 લાખથી ઉપર ટર્નઓવર નથી તેવા લોકોને 1% CGST અને 1% SGST તેમ કુલ 2% GST ભરવો પડશે. રેસ્ટોરન્ટ સર્વિસીસ જે છે તે લોકોને 2.5% CGST અને 2.5% SGST એમ કુલ 5% GST ભરવો પડશે. અને આ બે સિવાયના તમામ વેપારીઓ કે જે કમ્પોઝિટ સ્કીમમાં જાય છે તે લોકોને 0.5% SGST અને 0.5% CGST તેમ કુલ 1% GST ભરવાનો થશે. હવે આ કમ્પોઝિટ સ્કીમના ફાયદા કયા કયા થયા? તો નોર્મલ જે રજિસ્ટ્રેશન કરેલું છે તે લોકોને જેટલી ડિટેલમાં માહિતી રાખવી પડે છે અને રજૂ કરવી પડે છે તેટલી ડિટેલમાં માહિતી કમ્પોઝિટ સ્કીમના વેપારીઓને નહીં લાગુ પડે. એ લોકોએ ઓછી માહિતી આપવાની છે. રજિસ્ટ્રેશન જે લોકોએ નોર્મલ કરાવ્યું છે તે લોકોનું જેમ આપણે જોયું એમ દરેક મહિનામાં 3 રિટર્ન ભરવાના થાય છે. એમ વાર્ષિક થાય 36 અને એક એન્યુઅલ રિટર્ન. જ્યારે કમ્પોઝિટ સ્કીમમાં એવું છે કે ત્રિમાસિક એક જ રિટર્ન ભરવાનું. એમ ટોટલ 4 રિટર્ન વર્ષના થાય અને છેલ્લું વાર્ષિક રિટર્ન એટલે એમાં 5 જ રિટર્ન. એ એક એનો ફાયદો છે. અને
નોર્મલ 12%, 5%, 18%, 28%ના સ્લેબ કરતાં 1%, 5% અને 2% આ જે કમ્પોઝિટ સ્કીમમાં લાગુ કર્યા છે તે દર ઘણો ઓછો છે અને જેનો નાના વેપારીઓ લાભ ઉઠાવી શકશે. હવે આ કમ્પોઝિટ સ્કીમના ફાયદા તો જાણ્યા, પણ શરતોય ઘણી છે. જેમ કે એ લોકો કર ઉઘરાવી નહીં શકે. જે લોકો કમ્પોઝિટ સ્કીમમાં દાખલ થયા છે તે લોકો ગ્રાહકો પાસેથી કર ઉઘરાવી નહીં શકે. આ ઉપરાંત તે લોકોએ જે ખરીદી કરી છે એ ખરીદી ઉપરની ઇનપુટ ટેક્સ ક્રેડિટ પણ એ લોકો નહીં લઈ શકે. એટલે જેમ મેન્યુફેક્ચર હોય તો 2%, રેસ્ટોરન્ટ હોય તો 5% અને તે સિવાયના અન્ય હોય તો 1%. આ જીએસટી વેપારીઓએ, મેન્યુફેક્ચરરોએ પોતાની રીતે ભરી દેવાનો. એની કોઈ ઇનપુટ ટેક્સ ક્રેડિટ નહીં લઈ શકે અને કર એ કસ્ટમર પાસેથી ઉઘરાવી નહીં શકે. તદુપરાંત ઇનપુટ ટેક્સ ક્રેડિટ એ લોકો લઈ નહીં શકે, તેના હિસાબે ટેક્સ ઇન્વોઇસ આપી નહીં શકે ગ્રાહકોને. એ લોકોએ ગ્રાહકોને ટેક્સ ઇન્વોઇસ નહીં આપવાનું એ ફરજિયાત છે. અને જે લોકો આંતરરાજ્ય વેપાર કરતા હોય, ઇન્ટરસ્ટેટ સેલ પરચેસ કરતા હોય, તે લોકોને માટે આ કમ્પોઝિટ સ્કીમ લાગુ નહીં થાય. અને કમ્પોઝિટ સ્કીમ ચાલુ કર્યા પછી જો ઇન્ટરસ્ટેટ સેલ પરચેસ કરશે તો એમનું જીએસટી નંબર પર કમ્પોઝિટ સ્કીમમાં વાંધો ઉઠાવી શકાશે. તો આ થઈ આપણી કમ્પોઝિટ સ્કીમની વાત અને જીએસટીનું બેઝિક બેકગ્રાઉન્ડ.